નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. વિદ્યા સહાયક ભરતી 2024 અંતર્ગત જે મિત્રોએ જિલ્લા પસંદગી માટેના કોલ લેટર ડાઉનલોડ કરી ચૂક્યા છે તેમને અમારી ચેનલ વતી ખૂબ ખૂબ અભિનંદન. આજના વિડીયોમાં આપણે ડોક્યુમેન્ટ કે વગેરેની કંઈ વાત નહીં કરતા ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમના જે ઉમેદવાર મિત્રો જિલ્લા પસંદગી માટે જઈ રહ્યા છે તેના માટેની કેટલીક અનુભવજન્ય વાતો કરીએ. તો આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જિલ્લા પસંદગી માટે જ્યારે તમે ગાંધીનગર જઈ રહ્યા છો ત્યારે એક મહત્વનું કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમય, મિત્રો તમારો જે સમય છે 9 વાગ્યાનો સમય હોય તો તેનાથી બને ત્યાં સુધી કલાક જેટલા સમય વહેલા અને એકદમ ફ્રેશ થઈ અને સ્થળ પર પહોંચી જવું, જેથી કરીને અંતિમ સમયમાં જ્યારે તમારો વારો આવે કે નામ બોલે ત્યારે ઘણા બધા મિત્રો છે એ ખૂબ જ બેબાકળા થઈને મેદાનમાં દોડધામ કરતા જોયા છે. એટલે બને ત્યાં સુધી તમે છે એ સમય કરતાં વહેલા ત્યાં પહોંચી જાઓ, એકદમ ફ્રેશ થઈ અને મૂડ ફ્રેશમાં ત્યાં હાજર રહો. વિદ્યા સહાયક ભરતી જે શાળા પસંદગી સુધીની પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી ને તમામ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપેલ નંબર પર વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો. મિત્રો, ડોક્યુમેન્ટની બેગ છે એ તમે પોતે તમારી પાસે રાખો, કારણ કે જ્યારે અમુક મિત્રો છે એ સાથે આવેલ મિત્રોને અથવા તો જ્યાં તે બેગ મૂકી અને જતા હોય અને જ્યારે નામ બોલે ત્યારે ખૂબ જ દોડધામ થાય અને ક્યારેક કોઈક ડોક્યુમેન્ટ પણ અહીં ત્યાં ભૂલી જવાની સંભાવના રહેતી હોય છે. મિત્રો, બને ત્યાં સુધી જ્યારે તમે શાળા પસંદગી કે જિલ્લા પસંદગીમાં તમને બોલાવવામાં આવે ત્યારે બને તો તમારી પોતાની બોલપેન પણ તમારી સાથે રાખો, કારણ કે ત્યાં અંદર ઉમેદવાર સિવાય કોઈ મિત્રોને અંદર આવવા દેવામાં આવતા નથી અને અંદર જે બાંહેધરી પત્રક ભરવાનું હોય, તમારી સહી કરવાની હોય વગેરે બાબતો માટે બોલપેન છે એ ખૂબ જ અગત્યની વસ્તુ બની રહેશે. અને એ બોલપેન માટે જ્યારે તમારે એકબીજાનો સહારો લેવાનો થાય ત્યારે ઘણી વખત કન્ફ્યુઝ થઈ જવાની શક્યતા રહેલી છે. પસંદગીના જિલ્લાની યાદી નક્કી કરી રાખો, એટલે કે મિત્રો જે મિત્રોને પોતાનો વતનનો જિલ્લો અથવા તો પસંદગીનો જિલ્લો મળી જ જવાનો છે 100%, તેના માટે તો કંઈ પ્રશ્ન નથી, પરંતુ જે બોર્ડર ઉપરના મેરિટ લિસ્ટમાં છે તેને ઘણી વખત પોતાનો પસંદગીનો જિલ્લો ન મળે ત્યારે તાત્કાલિક ડિપ્રેશનમાં આવી જતા હોય છે અથવા તો પોતે કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે હવે શું કરવું. અને એવા સમયે ઘણી વખત ત્યાં બેઠેલા જે વ્યક્તિ છે એ પણ તમને એવું કહેતા હોય કે ભાઈ ઝડપથી જિલ્લો પસંદ કરો, તમારી પાછળ ઘણા ઉમેદવારો બાકી છે. ઘણી વખત એવું બને કે આપણી પાછળના જે ઉમેદવારો છે એ પણ આપણને ઉતાવળ કરતા હોય કે ભાઈ ઝડપ રાખો, અને ઉમેદવારને પોતાને કન્ફ્યુઝ વધતું જાય એવું ના બને એટલે બને ત્યાં સુધી 2-3 જિલ્લાની પસંદગી છે એ તમે અગાઉથી નક્કી કરીને જ અંદર જાઓ એ ખૂબ જ હિતાવહ છે. કારણ કે એક જિલ્લાની સીટ ભરાઈ જાય તો એના પછીનો કયો જિલ્લો લેવો એ પણ તમે છે તમારી રીતે નક્કી કરેલું હોય તો ઘણી બધી સરળતા રહે છે. અને નેગેટિવિટીથી દૂર રહો. મિત્રો, ત્યાં તો ઘણી બધી સંખ્યામાં ઉમેદવારોની સાથે આવેલા વ્યક્તિ, ઘણા બધા લોકોનો મેળાવડો ભેગો થયેલો હોય છે અને ત્યાં લોકો છે એ પોતપોતાની રીતે અલગ અલગ વાતો રજૂ કરતા હોય કે આ જિલ્લો ભરાઈ ગયો, આ જગ્યા ભરાઈ ગઈ, આ કેટેગરીની જગ્યા ભરાઈ ગઈ. તો આવી બધી જે નેગેટિવ વાતો છે એનાથી દૂર રહો, કારણ કે હાસું ચિત્ર છે એ તમે જ્યારે અંદર જશો જિલ્લા પસંદગી માટે ત્યારે તમને ખબર પડતી હોય છે. બાકી બહાર તો ઘણા બધા લોકો છે એ પોતપોતાની રીતે વાતો કરતા હોય, તો આવી કોઈ પણ જાતની નેગેટિવ વાતથી ડિપ્રેશનમાં કે મૂંઝાવાની જરૂર નથી. જ્યારે તમારી જિલ્લા પસંદગીની પ્રોસેસ પૂરી થાય ત્યારે ગાંધીનગરનું જે સ્થળ છે એ છોડતા પહેલાં તમારા ડોક્યુમેન્ટ છે એ સંભાળીને પાછા લઈ લો. કોઈ પણ ડોક્યુમેન્ટ ત્યાં ભૂલાય નહીં, કારણ કે જ્યારે જિલ્લા પસંદગીની પ્રોસેસ પૂરી થાય અને શાળા ફાળવણીની પ્રોસેસ
જિલ્લા કક્ષાએ શરૂ થશે ત્યારે પણ તમારે ત્યાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ બતાવવાના રહેશે અને ત્યાં જમા કરાવવાના થશે. એટલે કોઈ પણ જાતનું ડોક્યુમેન્ટ ક્યાંય ભૂલાય નહીં તેની પૂરતી કાળજી રાખો અને સૌને પોતપોતાનો પસંદગીનો જિલ્લો મળી જાય તેવી શુભકામના સાથે ખૂબ ખૂબ આભાર.